જુનાગઢ ની અંદર જાવ એટલે તમને જોવા મળે અડીકડી વાવ. ફટાફટ લખતા જાજો. અડીકડી વાવ અને નવઘણ કુવો તમને ક્યાં જોવા મળે? તો એ તમને જોવા મળે જુનાગઢ ની અંદર. તમને પૂછે બાવા પ્યારે ની ગુફા, તો એ બાવા પ્યારે ની ગુફા ક્યાં જોવા મળે? તો કે એ જુનાગઢ ની અંદર. મુકચંદ ની ગુફા, કોની? મુકચંદ ની ગુફા એ જુનાગઢ ની અંદર. ઉપરકોટ ની ગુફા, ઉપરકોટ ની ગુફા એ જુનાગઢ, અને ઉપરકોટ નો કિલ્લો એ જુનાગઢ ની અંદર જોવા મળે. ના 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 સક્કરબાગ તમારે યાદ રાખવાનું, પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ની અંદર જ છે. હોલ મ્યુઝિયમ દરબારગઢ તમને પૂછે તો ક્યાં? તો એ જુનાગઢ ની અંદર જ આવેલ છે. બોલે તો સાહેબ અમારે ભવનાથ નો મેળો યાદ રાખવાનો. હા, ભવનાથ નો મેળો યાદ રાખવાનો. ક્યારે ભરાય? મહાશિવરાત્રી. મહાશિવરાત્રી કઈ? મહાશિવરાત્રી. હા, તમારે યાદ રાખવાની લીલી પરિક્રમા. કઈ? લીલી પરિક્રમા. ગિરનાર ની પરિક્રમા થાય અને લીલી પરિક્રમા કહેવાય. મિત્રો યાદ રાખજો, ખાસ યાદ રાખવાનું. જુનાગઢ ની અંદર ખાપરા કોડિયાની ગુફા. શેની? ખાપરા કોડિયાની ગુફા. આ ઈ જ ખાપરા કોડિયાની ગુફા જેને આપણે રા ખેંગારની ગુફા પણ કહીએ. શેની? રા ખેંગારની ગુફા પણ કહીએ. આ બધી વસ્તુ જુનાગઢ ની અંદર આવેલી છે. તમને પૂછે ગુરુ દત્તાત્રેય નામનું શિખર. ગુરુ દત્તાત્રેય નામનું શિખર, ગોરખનાથ શિખર અહીંયા તમને જોવા મળે. આધેડ નામનું શિખર તમને જોવા મળે. કાલકા નામનું શિખર તમને જોવા મળે. અંબાજી નામનું શિખર અને તમને જોવા મળે દાતાર નામનું શિખર. અભયારણ્ય તમને પૂછે તો એ ક્યાં? પૂછે દામોદર કુંડ કયો? તમને પૂછે દામોદર કુંડ તો એ અહીંયા. તમને પૂછે મૃગી કુંડ તો મૃગી કુંડ અહીંયા. જો આ વસ્તુ પણ યાદ રાખવાની. બોલો આટલી વસ્તુમાંથી કોઈ પણ પ્રશ્ન તમને એમ કહે આ બધી ક્યાં આવેલ છે? બધી જુનાગઢ ની અંદર.